જય હિન્દ મિત્રો, રેવન્યુ તલાટી પેપર સોલ્યુશનમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે રેવન્યુ તલાટીના પેપરનું સોલ્યુશન કરવાનું છે. તો આપણે મહત્તમ પ્રયાસ કર્યો છે કે આમાં કોઈ પણ ભૂલ ના હોય, નહિવત પ્રમાણમાં ભૂલો હશે. તો બી એક બે પ્રશ્નમાં જો તમને ભૂલ લાગે તો એ ભૂલચૂક માફ કરશો અને કમેન્ટમાં તમે જણાવી શકો છો કે આ પ્રશ્નમાં આ જવાબ આવી શકે છે. તો સૌથી સચોટ પેપર સોલ્યુશન રહેવાનું છે. આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે કે તમે તમારા માર્ક્સ ગણી શકો, એના માટે આપણે આજે પેપર સોલ્યુશન કરાવીએ છીએ. અને જો અમુક સબ્જેક્ટ જેમ કે મેથ્સ રીઝનિંગ છે એમાં હું તમને ડાયરેક્ટ જવાબ આપી દઈશ, કેમ કે તમે પહેલા એના વિડીયો જોઈ લીધું હશે, તો એટલે વિડીયોનું સોલ્યુશન કરવાથી વિડીયો પછી લાંબો થઈ જશે. એટલે અત્યારે હું ખાલી એના જવાબ આપીશ, પછી આપણે ડિટેલમાં પેપર સોલ્યુશન પછી કરાવશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો સૌ પ્રથમ ઇંગ્લિશના 6 પ્રશ્ન છે એ જોઈ લઈએ. ચૂઝ ધ સિનોનિમ ઓફ લેથાર્જિક. લેથાર્જિકનો સામાનાર્થી આવશે ટાયર્ડ. લેથાર્જિક એટલે નબળું એવું કહી શકાય, તો એનું સામાનાર્થી આપવાનું છે, એટલે એનો જવાબ ટાયર્ડ આવશે. પછીના પ્રશ્નમાં એડોરેબલનું એન્ટોનિમ પૂછ્યો છે, એટલે વિરોધાર્થી. એટલે એડોરેબલ એટલે ગમતું હોય તેવું, તો આમાં જવાબ આવશે હેટફુલ, કેમ કે આપણને વિરોધાર્થી પૂછ્યું છે. પછી ચૂઝ ધ કરેક્ટ વન વર્ડ સબસ્ટિટ્યુશન છે, અ સ્મોલ શેલ્ટર ફોર અ ડોગ. તો આ પીવાય ક્યુ છે. આ ક્વેશ્ચન પહેલા બી પૂછાઈ ચૂક્યો છે, તો આનો જવાબ આવશે કેનાલ, ઓપ્શન એ. ચૂઝ ધ કરેક્ટ વન વર્ડ સબસ્ટિટ્યુશન છે આ બી. વન હુ ફીડ્સ ઓન હ્યુમન ફ્લેશ એટલે માણસનું માંસ ખાનાર, એટલે આનો જવાબ આવશે કેનિબલ. પછી છે સિલેક્ટ ધ કરેક્ટ પ્રેફિક્સ. વી શુડ બી ફોલ અવેર ઓફ ધ પ્રેઝન્ટ થ્રેટ ઓફ નેચરલ ડિઝાસ્ટર, તો આનો જવાબ આવશે ઓમની. પછી આઈ હેડ ફિલ ઇન ધ બ્લેન્ક ધેરફોર સમ ટાઈમ બિફોર ગેટિંગ અપ, તો આનો જવાબ આવશે લેન. આપણે ટુ ધ પોઈન્ટ તમને માત્ર જવાબ ટીક કરી આપશું, તમે તમારા માર્ક્સ ગણી શકો એના માટે આપણે ફટાફટ સોલ્યુશન કરાવવાનું છે. પછી જે બંધારણ સભાના પ્રથમ વચગાળાના અધ્યક્ષ પૂછ્યા છે, એટલે વચગાળાના અધ્યક્ષ આવશે ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા, અને સ્થાયી પૂછે તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. નાગરિકત્વનો ખ્યાલ નીચેના પૈકી કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે, તો બધાને ખબર જ છે, બ્રિટન. શોષણ સામેના હક બાબતે નીચેના પૈકી કયું સાચું છે, તો આમાં જવાબ આવશે મનુષ્ય વેપાર અને વેટનો પ્રતિબંધ, કેમ કે શોષણ સામેના હકમાં બે આર્ટિકલ છે, 23 અને 24. તો એમાં આર્ટિકલ 23માં છે મનુષ્ય વેપાર અને વેટનો પ્રતિબંધ, અને 24માં બાળ મજૂરી, જે આમાંથી માત્ર ઓપ્શન સીમાં છે. પછી 44 નંબરનો ક્વેશ્ચન છે, બંધારણના અનુચ્છેદ 333ની જોગવાઈ અનુસાર દરેક રાજ્યની વિધાનસભામાં 500 થી વધુ અને ખાલી જગ્યાથી ઓછા સભ્યો નહીં હોય, તો આમાં જવાબ આવશે 60. 60 થી ઓછી નહીં હોવી જોઈએ. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવી ચૂકેલી વ્યક્તિ નીચેના પૈકી ક્યાં વકાલત કરી શકશે, તો એ ક્યાં બી વકાલત કરી શકશે નહીં, એટલે આનો જવાબ આવશે ઓપ્શન બી. કોઈ સત્તાધિકારી અથવા અદાલત સમક્ષ વકીલાત કરી શકશે નહીં. સંવિધાનના અર્થઘટન બાબતમાં કાયદાનો તાત્વિક પ્રશ્ન સમાયેલો હોય તેવી બાબતોનો નિર્ણય કરવાના હેતુ માટે સર્વોચ્ચ અદાલતમાં બેસનારા ન્યાયાધીશોની સંખ્યા ઓછામાં ઓછી, એટલે જે સ્પેશિયલ બેચ બેઠે છે એના માટે ઓછામાં ઓછી ન્યાયાધીશોની સંખ્યા પૂછી છે, એટલે એમાં જવાબ આવશે 5 ન્યાયાધીશ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે 47 નંબરનો, એટર્ની જનરલ વિશે કયું સાચું છે, તો આમાં જવાબ આવશે ઓપ્શન એ, કે રાષ્ટ્રપતિ ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોય તેવી કોઈ વ્યક્તિને એટર્ની જનરલ તરીકે નિમી શકે છે. પછી જે કઈ અર્ધન્યાયિક સંસ્થા નથી, તો અર્ધન્યાયિક સંસ્થા નથી, તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, સંઘ જાહેર સભા આયોગે અર્ધન્યાયિક સંસ્થા નથી. પછી કઈ સમિતિએ પંચાયતી રાજ વ્યવસ્થાને બંધારણ દરજ્જો આપવો જોઈએ એવી ભલામણ કરી હતી, તો આમાં જવાબ આવશે ઓપ્શન એ, GVK રાવ સમિતિ. 50મા નંબરનો ક્વેશ્ચન છે, સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે દીકરીની મહત્તમ ઉંમર 10 વર્ષ હોવી જોઈએ, એટલે જવાબ છે ઓપ્શન બી. ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા સેમિકન્ડક્ટર પોલિસી, એટલે સેમિકન્ડક્ટર પોલિસી હોય એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ આવે, બધાને આવડે. પછી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના બી બધાને ખબર જ છે કે LPG જોડાણ સાથે સંકળાયેલી છે, આના મોટા મોટા પોસ્ટર બી પેટ્રોલ પંપ ઉપર લાગેલા હોય છે, એટલે ત્યાં બી તમે ક્યારે વાંચ્યું હોય ઉજ્જવલા યોજના LPG જોડાણ માટે હોય છે. પછી છે પ્રશ્ન નંબર 53, કયો માનવ ગરિમા યોજનાનો હેતુ છે, તો માનવ ગરિમા યોજનાનો હેતુ શું છે, ઓપ્શન ડી, નાનો ધંધો રોજગાર કરવા ઈચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા રોજગારનું કિટ્સ આપવામાં આવે છે. પછી છે જાહેર માહિતી અધિકાર અધિનિયમ 2005ના દાયરામાં આવે છે. હવે આમાં થોડુંક કન્ફ્યુઝન જેવું છે, પણ અત્યારે આપણે જવાબ દર્શાવેલ પૈકી કોઈ નહીં રાખીએ છીએ, કેમ કે આમાં ઈડી પર આવી શકે છે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, કેમ કે એમાં જે અમુક માહિતીઓ છે નાણાં વિભાગની એ નથી માંગી શકતા, બાકી બીજી માંગી શકીએ છીએ એવું હોય છે. પછી ભારત સરકારના રાષ્ટ્રીય સુશાસન કેન્દ્ર NCGG બાબતે કયું વિકલ્પ સાચું છે, તો આમાં બંને વિકલ્પ સાચા છે, એટલે આમાં જવાબ આવશે C અને D બંને.
પછી સ્વતંત્રતા પૂર્વેના ભારતીય અર્થતંત્ર બાબતે નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે? તો એનો જવાબ આવશે ભારત પ્રાથમિક ઉત્પાદનો પ્રાઇમરી ગુડ્સનું ચોખ્ખું નિકાસકાર હતું. પછી 57મા નંબર 1991ના સુધારા દરમિયાન ખાલી જગ્યા સિવાયના મોટાભાગના ઉદ્યોગો માટે ઔદ્યોગિક લાયસન્સ નાબૂદ કરવામાં આવ્યું. તો આમાં જવાબ છે ઓપ્શન એ દારૂ સિવાય. પ્રશ્ન 58 નવા અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય અનુસાર બિનઅશ્મિભૂત ઇંધણ સ્ત્રોતો હવે કુલ ક્ષમતામાં ફાળો આપે છે. તો આમાં જવાબ આવશે 49%. પછી છે પ્રશ્ન નંબર 59 પ્રોટીનનું પાચન થઈ કયો સરળ પદાર્થ બનાવે છે? તો આમાં જવાબ આવશે એમિનો એસિડ. પછી પ્રશ્ન નંબર 60 નીચેના પૈકી થર્મોમીટરના શોધક બધાને આવડે ગેલિલિયો ખાલી જગ્યાએ પ્રથમ સેટેલાઇટ આર્યભટ્ટના નિર્માણ અને પ્રક્ષેપણ માટેનો પ્રોજેક્ટ કર્યો હતો. તો આમાં જવાબ આવશે ડોક્ટર વિક્રમ સારાભાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર 62 ખાલી જગ્યા જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે? તો અહીંયા જવાબ આવશે આકાશ. આકાશ એ જમીનથી હવામાં પ્રહાર કરે છે. નીચેના પૈકી કયું ભારતનું પ્રથમ પરમાણુ રિએક્ટર? આ તો બધાને આવડે, ઘણી વખત પૂછાયેલો ક્વેશ્ચન છે. અહીંયા જવાબ આવશે અપ્સરા. પ્રશ્ન નંબર 64 લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ તેજસ ખાલી જગ્યા દ્વારા વિકસાવવામાં આવ્યો છે? તો આ બી આવશે હાલ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. માનવને અવકાશમાં મોકલવાના ભારતના મહત્વાકાંક્ષી મિશનનું નામ ઘણું ચર્ચામાં હતું, એટલે પૂછવાનું હતું જ, એટલે જવાબ આવશે ગગનયાન. વિમાનની પાંખોની કાર્ય પદ્ધતિ બાબતે નીચે પૈકી કોઈ વિકલ્પ સાચો છે? તો આમાં બી બંને જવાબ સાચા છે. આ પીએસઆઈમાં બી પૂછાયું હતું કે બર્નોલીના સિદ્ધાંતના આધારે વિમાન તેની ઉડાન ભરે છે, એટલે આમાં બી જવાબ આવશે સી અને ડી બંને વિધાન સાચા છે. પ્રશ્ન નંબર 67 જે રિએક્ટર વપરાશના ઇંધણ કરતાં વધુ ઇંધણ ઉત્પન્ન કરે છે તેને બ્રીડર રિએક્ટર કહેવામાં આવે છે. ડીઆરડીઓએ SU-30 MKI એરક્રાફ્ટ લાંબી પહોંચ મર્યાદાની ગ્લાઇડ બોમ્બ. આ ગ્લાઇડ બોમ્બ આવે એટલે ગૌરવ જ આવે. આ બી ઘણું ચર્ચામાં હતું, એટલે ગ્લાઇડ બોમ્બ ગૌરવના રિલીઝ પરીક્ષણો સફળતાપૂર્વક હાથ ધર્યા. સાગરિકા મિસાઇલ વિશે પૂછ્યું છે, કયા વિધાનો સાચા છે? તો તે K-15 નામે પણ ઓળખાય છે, સાચું છે. તે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, ના, આ વિધાન ખોટું છે. આ તે સબમરીન લોન્ચ બેલિસ્ટિક મિસાઇલ છે. આ વિધાન બી સાચું છે, એટલે આમાં જવાબ આવશે 1 અને 3. પ્રશ્ન 70 ખાલી જગ્યાએ સંસ્થાઓ દ્વારા ડિજિટલ માધ્યમથી જારી કરાયેલ શૈક્ષણિક પ્રમાણપત્રો માટેનું ડિજિટલ સ્ટોર હાઉસ છે. તો આમાં કન્ફ્યુઝન છે, આમાં બે જવાબ આવી શકે છે, A અને C બંને. કેમ કે કોઈ પણ ડિજિટલ માધ્યમથી જારી કરાયેલ જે પ્રમાણપત્રો હોય તમે ડિજીલોકરમાં બી સેવ કરી શકો છો. અહીંયા તમને ખાસ પૂછ્યું છે શૈક્ષણિક પ્રમાણપત્રો, એટલે તમે જે NAD છે નેશનલ એકેડમિક ડિપોઝિટરી, એમાં બી તમે કરી શકો છો. એટલે આમાં આપણે A અને C બંનેમાંથી કોઈ બી આવી શકે છે. એટલે પ્રોવિઝનલ આન્સર કીમાં હવે જોઈશું કે શું આન્સર આપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ખાલી જગ્યા ઈ કોમર્સનો એક પ્રકાર છે જેમાં કંપની અને ગ્રાહક એટલે B2C, બિઝનેસ ટુ કન્ઝ્યુમર. નીચેના પૈકી કયા સાયબર સુરક્ષાના પ્રકાર છે? તો ક્લાઉડ સુરક્ષા, નેટવર્ક સુરક્ષા, એપ્લિકેશન સુરક્ષા. દર્શાવેલ તમામ. ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે. પ્રજાસત્તાક દિવસ 2025ની ઉજવણી બાબતે કયા વિધાનો સાચા છે? તો આ પહેલું જ વિધાન ખોટું છે. મલેશિયાના આવે, અહીંયા ઇન્ડોનેશિયા આવે. ઇન્ડોનેશિયાના વડાપ્રધાન આવ્યા હતા, પરંતુ બીજું સાચું છે અને ત્રીજું બી સાચું છે. એટલે આમાં જવાબ આવશે ફક્ત 2 અને 3. હાલ ઈસરોના અધ્યક્ષ બધાને ખબર જ છે, વી નારાયણન. ખાલી જગ્યા વર્ષ સુધી 2030 સુધીમાં 500 ગીગાવોટનો ટાર્ગેટ છે, એ બી બધાને ખબર જ છે. અહીંયા પૂછ્યું છે ગુજરાતમાં નીચેના પૈકી કોને જીઆઈ ટેગ મળેલ છે? તો ગીરની કેસર કેરી, કચ્છી ખારેક, અમલસાડ ચીકુ. જે અમલસાડ જે વલસાડના છે ત્યારે જ મળ્યું હતું, એટલે ચર્ચામાં હતું, એટલે પૂછી લીધું. અહીંયા હવે દર્શાવેલ તમામ. ભારતીય કોસ્ટગાર્ડ અને મરીન પોલીસના સહયોગથી ભારતીય સેના દ્વારા ગુજરાતના જલથલ સુરક્ષા બેટ દ્વારકામાં હાથ ધરવામાં આવી હતી. ભારતના સંરક્ષણ મંત્રાલયે T-72 ટેન્ક માટે 1000 HP એન્જિનોની ખરીદી માટે 248 મિલિયનના સોદા પર ખાલી જગ્યા સાથે કરાર કર્યા. તો T-72 ટેન્ક આપણે રશિયા પાસેથી લીધેલ છે, એટલે એના માટે તેની સાથે કરાર કર્યા છે. પછી વર્લ્ડ હેપીનેસ આવે એટલે ફિનલેન્ડ જ આવે, કેમ કે દર વખતે એ જ પ્રથમ નંબર પર હોય છે. ભારત અને ખાલી જગ્યાએ મેરેટાઇમ ડિજિટલાઇઝેશન અને ડીકાર્બોનાઇઝેશન બાબતે સહકાર અંગેનો કરાર કર્યો છે. તો આમાં જવાબ આવશે સિંગાપુર. આ મેં વેરીફાઈ કર્યું છે, PIBની વેબસાઇટ ઉપર પણ આપેલું છે. અહીંયા સિંગાપુર જ જવાબ આવશે. તાજેતરમાં ખાલી જગ્યા અને ભારતીય નૌકાદળે સ્વદેશી રીતે વિકસિત વર્ટિકલી લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલનું સફળ ઉડાન પરીક્ષણ કર્યું છે. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન C, DRDO. પછી છે પ્રશ્ન નંબર 83 આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ પૂછી છે. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન D, એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ.
ખાલી જગ્યા આગામી 2 વર્ષ માટે બિમસ્ટેકનું અધ્યક્ષ પદ સંભાળશે. તો અહીંયા જવાબ આવશે બાંગ્લાદેશ. તાજેતરમાં આશરે 63,000 કરોડની કિંમતના 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવા માટે ખાલી જગ્યા સાથે મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તો રાફેલ આવે એટલે બધાને ખબર છે, ફ્રાન્સ, ઓપ્શન સી. તાજેતરમાં ભારતે ઇઝરાયેલના કૃષિ મંત્રીની ભારતની મુલાકાત દરમિયાન કૃષિ ઉત્પાદકતામાં સુધાર કરવા માટે કરાર કર્યા હતા. એટલે આમાં જવાબ આવશે ઓપ્શન ડી, ઇઝરાયેલ. નિવેશક દીદી વિશે વિધાનો પૂછ્યા છે, એટલે અહીંયા બંને વિધાનો સાચા જ છે. સી અને ડી બંને સાચા છે, એટલે અહીંયા જવાબ આવશે સી અને ડી બંને. સાબરમતી ખંભાતના અખાતને મળે છે ત્યાં તેનો પટ આશરે 7 કિલોમીટર પહોળો થાય છે, જે કોપાલાની ખાડી. આ બી પીવાયક્યુ છે. મોસ્ટ ઓફ પીવાયક્યુ ઘણા બધા રિપીટ કર્યા છે અને પેપર ઇઝી ટુ મોડરેટ કહી શકાય. એકદમ હાર્ડ બી નથી અને એકદમ ઇઝી પણ નથી, ઇઝી ટુ મોડરેટ કહી શકાય. અને મેરિટની બી આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું કે કેટલું મેરિટ રહી શકે છે. ગુજરાતમાં બોક્સાઇટ સૌથી વધુ પ્રમાણમાં કચ્છ અને જામનગર. 2011ની વસ્તી ગણતરીના આંકડાઓ મુજબ ગુજરાતમાં ખાલી જગ્યા જિલ્લો સૌથી વધુ સાક્ષરતા ધરાવે છે. તો અહીંયા જવાબ છે સુરત. નેક્સ્ટ ક્વેશ્ચન છે, 2011ની વસ્તી ગણતરીના આંકડાઓ મુજબ ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તી અનુક્રમે. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી. અનુસૂચિત જાતિ છે 6.7% અને અનુસૂચિત જનજાતિ છે 14.8%. એટલે આમાં જવાબ આવશે ઓપ્શન સી. આરસપાણ ખડક રૂપાંતરિત પ્રકારના ખડકનું દ્રષ્ટાંત છે. પછી છે મંદિરોની સ્થાપત્ય શૈલી વિશે પૂછ્યું છે, કયા વિધાનો સાચા છે. એટલે નાગર શૈલીનું મંદિરનું તાલ, આ બધું, આ પહેલું સ્ટેટમેન્ટ બી સાચું છે, બીજું બી સાચું છે, પરંતુ આ ત્રીજું સ્ટેટમેન્ટ ખોટું છે. એટલે આમાં જવાબ બનશે ઓપ્શન સી, 1 અને 2. અહીંયા ઊંધું કરી દીધું છે. અહીંયા નાગર શૈલીનો જોગ ઊભો હોય છે અને દ્રવિડ શૈલીનો શિખરનો જોગ આડો હોય છે. એટલે આ વિધાન ખોટું છે. નીચેના પૈકી કઈ પદ્ય કથાઓ સામળ ભટ્ટે લખેલી છે. તો સામળ ભટ્ટે લખેલી પદ્ય કથાઓમાં પદ્માવતી બી આવે છે, ભદ્રભામિની બી આવે છે અને પંચદંડ બી આવે છે. એટલે જવાબ આવશે ઓપ્શન બી, દર્શાવેલ તમામ. પછી ખાલી જગ્યા તહેવારમાં ખેડિયા વિના ઉગાડેલું અનાજ ખાવાનું મહિમા છે. તો અત્યારે આ ચર્ચામાં જ હતું તરણેતરના મેળામાં જે હોય છે. એટલે આમાં જવાબ આવે છે સામા પાંચમ. નેક્સ્ટ ક્વેશ્ચન છે તરણેતરનો મેળો. બીજો તરણેતરના મેળા વિશે ક્વેશ્ચન છે. ખાલી જગ્યાના મંદિર નજીક યોજાય છે. તો બધાને ખબર જ છે, ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર ત્યાં આવેલું છે. એ ભવાઈની શરૂઆત અસાઈડ ઠાકર દ્વારા 14મી સદીમાં થઈ હતી, અલાઉદ્દીન ખિલજીના સમયમાં. પછી ભવાઈ ગીતોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે. તો ભવાઈમાં દુહા બી હોય છે, છંદ બી હોય છે, રાસડા બી હોય છે. એટલે જવાબ આવશે દર્શાવેલ તમામ. નેક્સ્ટ ક્વેશ્ચન, આ બધાને મનુભાઈ પંચોળી તો ખબર જ છે, કુરુક્ષેત્ર એમણે લખેલી છે. એટલે પહેલામાં સી, એટલે આ કેન્સલ, આ બી કેન્સલ. પછી પન્નાલાલ પટેલ પડઘાને પડછાયા, એ બી ખબર જ છે. તો બીજામાં ડી. તો તમને જો ના હોય તો અહીંયા બી બીજામાં ડી છે, એટલે 2 તો કેન્સલ થઈ ગયા. અને ચાલો ચુનીલાલ શાહનું ખબર ના હોય તો ચુનીલાલ મળ્યાનું તો ખબર જ છે, લીલુલી ધરતી બધાને. એટલે ચોથામાં એ ઓપ્શન એ. આનો જવાબ બનશે ઓપ્શન એ. માનવ સંસ્કૃતિનું સંગ્રહાલય ભારતીય સંસ્કૃતિ દર્શન ક્યાં આવેલું છે. હવે માનવ સંસ્કૃતિના 2 સંગ્રહાલય છે, અમદાવાદ અને ભુજ બંનેમાં છે. પરંતુ અહીંયા ભારતીય સંસ્કૃતિ દર્શન પૂછ્યું છે, એટલે જવાબ આવશે ભુજ. ખાલી જગ્યાની વિશેષતા એ છે કે દર વર્ષે 22 માર્ચના દિવસે ઉગતા સૂર્યના પ્રથમ કિરણો તેના શિખર પરથી પ્રસાર થાય છે અને મહાવીર સ્વામીના મસ્તક પર પડે છે. હવે અહીંયા જવાબ આવશે કોબા જયંતિ. આ પ્રશ્ન થોડો કહી શકાય કેમ કે ઘણા બધાને ખબર નહીં હોય, પણ આમાં જો તમે તુક્કો મારો હોય ને તો અહીંયા મહાવીર સ્વામી વિશે પૂછ્યું છે. એટલે શંખેશ્વરનું જે મંદિર છે એ તો પાર્શ્વનાથ ભગવાનનું છે, એટલે એ તો ના આવે. અને આવું સંકલ્પપુર તો આપણે ક્યારે ભણ્યો જ નથી, એટલા 2માંથી તમે જઈ શકો છો. પરંતુ આમાં જવાબ આવશે ઓપ્શન એ. પછી ડાંગમાં ખાલી જગ્યા નજીક અંબિકા નદી પર આવેલો ગીરાધોધ નયનરમ્ય પર્યટક સ્થળ છે. તો અહીંયા જવાબ આવશે વધઈ નજીક. પછી યુનેસ્કો દ્વારા પર્યાવરણ જાળવણી માટે નીચેના પૈકી કયો પુરસ્કાર આપવામાં આવે છે. તો આનો જવાબ આવશે સુલતાન કબૂસ, જે ઓમાનના સુલતાન હતા એના નામ પર છે. પછી છે મુખ્યત્વે પશ્ચિમી ઘાટના પશ્ચિમ ઢોળાવ પર તેમજ ઉત્તર પૂર્વ રાજ્યોમાં જોવા મળે છે. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી, ઉષ્ણકટિબંધીય નિત્યલીલા અને અર્ધલીલા જંગલો. એક સિંગી ગેંડા બધાને ખબર છે, આસામના જંગલમાં જોવા મળે. કયા દેશમાં વિશ્વમાં સૌથી વધુ ગ્રીન હાઉસ વાયુ. તો ચીનીઓ, સૌથી વધારે ચીન ગ્રીન હાઉસ વાયુ ઉત્સર્જન કરે છે. નીચેના પૈકી કયું એસિડ વરસાદનું મુખ્ય કારણ છે. આ બી પીએસઆઈમાં પૂછાય તો આ ક્વેશ્ચન. સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ. પીવાયક્યુ ઘણા બધામાં રિપીટ કર્યા છે, એટલે પીવાયક્યુનું શું મહત્વ છે તમે જોઈ શકો છો.
રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળના વડા ખાલી જગ્યા હોય છે. અહીંયા ઘણા બધાએ ભૂલ કરી હશે, કેમ કે આપત્તિ વ્યવસ્થાપન આવે છે ગૃહ મંત્રાલય અંતર્ગત, પણ એના જે વડા હોય છે એ વડાપ્રધાન હોય છે. એટલે આમાં જવાબ આવશે ઓપ્શન બી. રિક્ટર સ્કેલ ભૂકંપને લગત તીવ્રતા દર્શાવે છે. આ હમણાં ડીવાયસોમાં પૂછાયું હતું. એટલે પીવાયક્યુ નું ઘણો પ્રભાર આમાં તમે જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડની જૈવિક વિવિધતાના સંરક્ષણ અને સંવર્ધનના મહત્વના પગલા રૂપે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ગુનેરી, જે કચ્છ ખાતે આવેલી છે, તેને જાહેર કરવામાં આવી છે. નીચેના પૈકી કઈ રામસર સાઇટ છે? તો થોળ બી છે, વઢવાણા તળાવ બી છે અને ખીજડીયા પક્ષી અભયારણ્ય બી છે. એટલે દર્શાવેલ તમામ. અહીંયા વઢવાણ તળાવ લખ્યું છે, ખરેખર અહીંયા વઢવાણા આવે, એટલે આમાં થોડુંક ટાઈપિંગ મિસ્ટેક થયું છે એવું લાગે છે. જંગલો અને વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર વિશ્વ પ્રકૃતિ નિધિનું પ્રતીક. હવે અહીંયા ઓરિજિનલમાં તો જે છે ને એમાં પાંડાનું છે, અહીંયા એવું ઓપ્શનમાં છે નહીં, પણ તમે નજીકનું ઓપ્શન રીચમાં જઈ શકો છો. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, બેજલ સંમેલન બાબતે નીચેના પૈકી કોઈ વિકલ્પ સાચો છે? તો આ ક્વેશ્ચન બી ડીવાયસોમાં હતો, પણ આમાં વિધાન સ્વરૂપે પૂછ્યું છે. તો જોખમી કચરાના ઉત્પાદનમાં ઘટાડો માટે છે, આ બી સાચું છે. અને તે કિરણોત્સર્ગી કચરાને આવરી લેતું નથી, તો આ બી સાચું છે, કેમ કે એમાં કિરણોત્સર્ગી કચરાનો સમાવેશ નથી થતો. એટલે આમાં જવાબ આવશે સી અને ડી બંને. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપન સુધારા નિયમનો કે ખાલી જગ્યા માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી પ્લાસ્ટિકની થેલી પર પ્રતિબંધ છે. તો આમાં જવાબ આવશે 120, ઓપ્શન એ. આ બી ડીવાયએસઓમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ભારતમાં ચોથા દ્વિવાર્ષિક અપડેટ રિપોર્ટમાં 2019ની સરખામણીમાં વર્ષ 2020માં ગ્રીન હાઉસ વાયુનું ઉત્સર્જનમાં ખાલી જગ્યાનો ઘટાડો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. તો આમાં જવાબ આવશે 7.93, ઓપ્શન એ. 116 પીએમ કુસુમ યોજના વિશે કયા વિધાનો સાચા છે? તો આ યોજનાનો ઉદ્દેશ્ય રૂફટોપ સોલર સિસ્ટમનો નથી, એટલે આ વિધાન ખોટું છે. આ તો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનામાં આવે. તો આ ઓપ્શન ડી આમાં સાચો જવાબ છે, કે ખેડૂતોને જે સ્ટેન્ડ અલોન સોલર પંપ સ્થાપિત કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. એટલે આનો જવાબ છે ઓપ્શન ડી. રાષ્ટ્રીય બાયોફ્યુઅલ નીતિ અનુસાર 2025-26માં પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ 20%નું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. જવાબ આવશે ઓપ્શન સી. નીચેના પૈકી કયો વિકલ્પનો રૂઢિપ્રયોગ ડિંગ થઈ જવાનું સાચો અર્થ છે? તો ડિંગ થઈ જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું. નીચેના પૈકી કયો વિકલ્પ રૂઢિપ્રયોગ તુરિયાનો તાર જાગી ઉઠવો નો સાચો અર્થ છે? તો તુરિયાનો તાર જાગી ઉઠવો એટલે સમજણ શક્તિનો ઉદય થવો. નેક્સ્ટ ક્વેશ્ચન, બકરી આદુ ખાતા શીખી કહેવતનો સાચો અર્થ છે નબળી વ્યક્તિ પણ સમય આવે હોશિયાર થઈ જાય છે. એટલે આનો જવાબ આવશે ઓપ્શન એ. નીચેના પૈકી કયો વિકલ્પ આપવો દોકળો ને લેવો બોકળો? વાંચતા જ ખબર પડે કે કઈ લેવાની વાત છે, એટલે ઓછી કિંમત આપીને મોટી વસ્તુ લેવી. પછી જે વિચાર વૈભવ કયો સમાસ છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી કર્મધારે. પછી ભીખ મંગો કયો સમાસ છે? તો આમાં જવાબ આવશે ભીખ માંગનાર, નાર એટલે ઉપપદ સમાસ, ઓપ્શન સી. લડો પાપો સામે વિમલ દિલના ગુપ્ત બળથી કયો છંદ છે? એટલે અહીંયા જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અક્ષર છે, અને પહેલો અક્ષર લઘુ પછી ગુરુ ગુરુ, એટલે અહીંયા આવશે શિખરણી છંદ. નેક્સ્ટ ક્વેશ્ચન બી ગુજરાતી ગ્રામરનું છે, છંદ પૂછ્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો 8 અક્ષર અહીંયા છે, 8 અક્ષર અહીંયા છે, અને ટોટલ 32 છે. એટલે અહીંયા જવાબ આવશે અનુષ્ટુપ, ઓપ્શન એ. છે મતાવલી નથી નમાલી નવા લોહીની લાલી કયો અલંકાર છે? તો અહીંયા શબ્દ વારંવાર રિપીટ થઈ રહ્યા છે, તો અહીંયા જવાબ આવશે શબ્દાનુપ્રાસ. લડી લડીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ. તો વાંસના ઝુંડના ઝુંડ ક્યારે લડી લડીને હેત ના કરે, એટલે અહીંયા સજીવારો પણ જવાબ આવશે ઓપ્શન સી. શરીર મોટું પણ અક્કલ ઓછું શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો છે? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ જળસુ. અડધી ઉંમરે પહોંચેલું તો બધાને આવડે આધેડ. નીચેના પૈકી કઈ જોડણી સાચી છે? તો અહીંયા જે દુષ્કાળની જોડણી છે એ તદ્દન સાચી છે. નીચેના પૈકી કયા વાક્યમાં લેખન ભાષા શુદ્ધિ જોવા મળે છે? તો આમાં જવાબ આવશે શેઠે કારખાનામાં કામ કરતા મજૂરોને બોલાવ્યા, ઓપ્શન ડી સાચો જવાબ છે. પછી તમને પૂછ્યું છે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો અહીંયા જવાબ આવશે સચિત્ર, સત પ્લસ ચરિત્ર એટલે સચિત્ર. બીજો બી એવો જ છે, એટલે અહીંયા જવાબ આવશે રત્નાકર. સંધિ છોડો અને એનો જવાબ આપેલું છે, એટલે રત્ન પ્લસ આકર એટલે રત્નાકર. પછીનો ક્વેશ્ચન છે હેમનો સામાનાર્થી શબ્દ. તો હેમનો સામાનાર્થી શબ્દ કનક, ઓપ્શન ડી.
કાસ્ટનો સામાનાર્થી શબ્દ, કાસ્ટ એટલે લાકડું, બધાને ખબર જ છે, ઓપ્શન એ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્નિગ્ધનો વિરોધાર્થી શબ્દ, તો આમાં જવાબ આવશે કઠણ. દુર્ગમનો વિરોધાર્થી શબ્દ સુગમ. પછી ઇંગ્લિશના ક્વેશ્ચન છે, તો આમાં હું તમને માત્ર જવાબ ટીક કરાવી દઉં છું, કેમ કે આમાં નિયમો સમજાવીશ તો બહુ લાંબો થશે વિડીયો. તો જો 138માં જવાબ આવશે ઓપ્શન ડી. 139માં આવશે આઈ વોઝ કમિંગ, ઓપ્શન એ. 140માં જવાબ આવશે ઓપ્શન સી. 141માં જવાબ આવશે ઓપ્શન એ. 142માં જવાબ આવશે ઓપ્શન સી. 143માં જવાબ આવશે ઓપ્શન એ. 144માં જવાબ આવશે ઓપ્શન ડી. 145માં જવાબ આવશે એન, કેમ કે અહીંયા એલસીડી છે એટલે ઉચ્ચાર જવાનું એથી થાય છે, એટલે જવાબ આવશે ઓપ્શન બી એન. પછી જે શ્વેત ક્રાંતિની શરૂઆત ખાલી જગ્યામાં થઈ હતી એટલે જવાબ ડી 1970. કઈ કૃષિ સંશોધન કરતી સંસ્થા છે? બધાને ખબર છે, આઈસીએઆર. મેક ઇન ઇન્ડિયાની નીતિની શરૂઆત ઓપ્શન એ 2014. નીચેના પૈકી કયા ઉદ્યોગો ભારતના 8 મુખ્ય ઉદ્યોગનો ભાગ નથી? તો કયા કયા ભાગ નથી? તો ખાણકામ અને જે ફાર્માસ્યુટિકલ છે એ મુખ્ય ઉદ્યોગોનો ભાગ નથી. ભારતમાં ખાલી જગ્યા ક્ષેત્રમાં ઉર્જાનો વપરાશ સૌથી વધુ છે, તો ઔદ્યોગિક. પશ્ચિમ રેલવેનું વડું મથક મુંબઈ, આપણે બી ગુજરાત બી એમાં જ આવે. ગુજરાતમાંથી આસામ રાજ્યમાં માલ પહોંચાડવો હોય તો આઈજીએસટી. નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો અહીંયા જો જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે છે, જેથી ફુગાવો ઓછો થાય. તો બિલકુલ સાચી વાત છે. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી. ઓપ્શન ડી ખોટો છે. 154માં પૂછ્યું છે નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ બિન આયોજિત ખર્ચમાં થાય છે? તો અહીંયા રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આપતું અનુદાન અને સહાય, તો એ બિન આયોજિત ખર્ચમાં નથી આવતું. સંરક્ષણ પાછળ થતું ખર્ચ, હા, અને પેન્શન પગાર વગેરે, તો અહીંયા જવાબ આવશે ફક્ત 2 અને 3. નીતિ આયોગનું પૂરું નામ બધાને આવડે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, ઓપ્શન જવાબ એ. ભારતમાં ટેલિકોમ્યુનિકેશન સંબંધિત તમામ બાબતોમાં ભારત સરકારની નીતિઓ માટે ખાલી જગ્યાની રચના કરવામાં આવી છે, તો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ઓપ્શન સી. નીચેના પૈકી કયું ખાદ્ય સુરક્ષાનું ઘટક નથી? તો અહીંયા જવાબ આવશે ટકાઉપણું, સસ્ટેનેબિલિટી એનું ઘટક નથી. ગુજરાતમાં નીચેના પૈકી કયા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે? તો હવે આ ક્વેશ્ચન છે એમાં થોડુંક કન્ફ્યુઝન છે, કેમ કે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક એમ જોવા જઈએ તો આ 3 છે, 1, 2 અને 3. હવે એવું જવાબ તો નથી, એક પણ નથી, એટલે આપણે જવાબ બી અત્યારે રાખીએ છીએ, કેમ કે આ 3માં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક એવું જાહેર તો કરી દીધું છે, એટલે અત્યારે જવાબ ઓપ્શન બી રાખીએ છીએ આપણે. તાજેતરમાં સંશોધકોની એક ટુકડી ખાલી જગ્યા ખાતે 5300 વર્ષ જૂની પ્રારંભિક હડપ્પન સમયગાળાની વસાહત શોધી કાઢી છે, તો કચ્છ જિલ્લાના લખપત નજીક લાખાપર ગામ. પ્રશ્ન 160. જૈન ધર્મના પાર્શ્વનાથ ભગવાને 4 મહાવ્રતનો ઉપદેશ આપ્યો હતો. ભગવાન મહાવીર સ્વામી એમાં ખાલી જગ્યાને 5મા વ્રત, તો એમણે બ્રહ્મચર્યને 5મા વ્રત તરીકે અલગ સ્થાન આપ્યું હતું. પહેલાના 4 પાર્શ્વનાથ ભગવાન આપ્યા. સોલંકી સમય વિશે પૂછ્યું છે. કુમારપાળ બાબતે નીચેના વિધાનો કયા સાચા છે? તો એના અનેક અભિલેખોમાં એને ઉમાપતિ વલ્લભ પ્રસાદ કહ્યું છે, એટલે આ તો સાચું જ છે. 65 વર્ષની વયે સાંગ્રામિક વિજયની લાલસા તજી ધાર્મિક અભિવૃદ્ધિનો માર્ગે વળ્યો, એ બી સાચું છે. સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો, એ બી સાચું છે. અહીંયા લોચા છે, જો શૈવ ધર્મ ચાલુ રાખીને જૈન ધર્મ અંગીકાર કર્યો ન હતો પૂછ્યું છે, તો આ વિધાન ખોટું છે. જૈન ધર્મ અંગીકાર કર્યો હતો, એટલે અહીંયા સાચો જવાબ આવશે 1, 2 અને 3. 1857ના સંગ્રામમાં ગુજરાતના નીચેના પૈકી કયા વ્યક્તિએ ભાગ લીધો હતો? તો મગન ભૂખણ, ગરબડદાસ મુખી અને જોધામાણેક અને મુણુ બાળક, તો દર્શાવેલ તમામ. જવાબ બી. જોડકા જોડો પૂછ્યું છે. અહીંયા રાધાકાંત દેવ એટલે પતિદ્રોહ સભા, ઓપ્શન એ આવશે, એટલે પહેલામાં એ, એટલે આ 2 કેન્સલ. હેનરી ડિરોઝિયો એટલે એકેડેમિક એસોસિએશનની સ્થાપના, એટલે બીજામાં સી, તો બીજામાં સી આ રહ્યું. જવાબ આવશે ઓપ્શન ડી. નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો 1922ના ગયા અધિવેશનના પ્રમુખ ચિત્તરંજન દાસ અને તેના ટેકેદારો ધારાસભાની ચૂંટણીઓ લડી તથા તેમાં બહુમતી બેઠકો મેળવીને સરકારના કાર્યો થંભાવી દેવાના મતના હતા, તો આ વિધાન બી સાચું છે.
હવે આ જે વિધાન છે ને રાજગોપાલાચારી અને તેમના અન્ય સાથીદારોએ ધારાસભામાં પ્રવેશના ઉપરોક્ત ઠરાવને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો. તો આ વિધાન ખોટું છે. અને આ જે ત્રીજું વિધાન છે ને ચિત્તરંજન દાસે ખિલાફત સ્વરાજ્યની પક્ષની સ્થાપના કરી અને મોતીલાલ નહેરુ ને શ્રીનિવાસ આયંગર વગેરે નેતાઓએ એ પગલાને ટેકો આપ્યો હતો. તો આ વિધાન સાચું છે. તો આમાં જવાબ આવશે જવાબ એ 1 અને 3. બીજો ક્વેશ્ચન છે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો આમાં બી પહેલો વિધાન જે છે એ ખોટું છે, બીજું સાચું છે અને ત્રીજું બી સાચું છે. એટલે આમાં જવાબ બનશે ફક્ત 2 અને 3. નેક્સ્ટ ક્વેશ્ચન, ગાંધીજીના 11 મહાવ્રતો પૈકીના અસત્ય. અસત્ય એટલે શું? ચોરી ન કરવી, એનો અર્થ એવો થાય છે. ગૃહમંત્રી તથા દેશી રાજ્ય ખાતાના મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની સૂચનાઓ અનુસાર તેમના ખાસ સચિવ વીપી મેનન, અહીંયા સુધી તો બધાને ખબર છે કે એમના સચિવ વીપી મેનન હતા, પણ તેમના બી મદદનીશ કોણ હતા? એટલે આ ખૂબ જ ઊંડાણપૂર્વક પૂછ્યું છે. આ ઘણા લોકોને નહીં આવડ્યું હોય. તો અહીંયાનો સાચો જવાબ આવશે સીસી દેસાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગાંધીવાદી ચળવળકાર ખાલી જગ્યાએ ડાંગ. ડાંગ આવે એટલે ગેલુભાઈ નાયક, ઓપ્શન સી. પૃથ્વીની ધરી તેની કક્ષા તરફ નમેલી છે અને તેની સાથે. તો ધરીને કક્ષા તરફ નમેલી પૂછે તો એમાં જવાબ આવશે 66.5 એટલે 66.5. તો આ બંને તો આવે જ ના. અને બંને બધાને ખબર છે કે અહીંયા અલગ અલગ પૂછ્યું છે એટલે બંને જગ્યાએ તો 66.5 નથી જ, એટલે આ બી કેન્સલ થઈ જાય, ઓટોમેટિક જવાબ ડી નીકળી જાય. સામાન્ય રીતે પૃથ્વી દર 1 કિલોમીટરની ઊંડાઈએ એમ તો 32 આવે, અહીંયા જીસીઆરટીમાં 32 આવેલું છે, પણ અહીંયા 32 આપ્યું નથી, તો આપણે નજીકમાં 30 જઈ શકીએ છીએ. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ. સૂર્યના પારજાંબલી કિરણોને સતત મારાના કારણે ખાલી જગ્યાથી હવાનું આયનીકરણ. આયનીકરણ એટલે ઉષ્માવરણમાં જ આવે, સૌથી ઉપરના ભાગમાં. ખાલી જગ્યા અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ સાથે લગભગ 1643 કિલોમીટર લાંબી મોટાભાગની વાળ વગરની સરહદ ધરાવે છે. તો અહીંયા જવાબ આવશે મ્યાનમાર, ઓપ્શન ડી. ભૂમિખંડની નજીકના કાંધી જેવા ધીમા ઢાળવાળા સપાટ અને પહોળા સમુદ્ર તટના છીછરા ભાગને ખંડીય છાજલી કહે છે, ઓપ્શન સી. ભારતીય રિઝર્વ બેંક જૂન 2025માં રેપો રેટમાં 50 બેઝિસ ઘટાડો કરીને અહીંયા આવશે 5.50% કર્યો હતો, 5.5% કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે જીપી દ્રષ્ટિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો અહીંયા આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યના કોઈપણ ઘટના બનતા પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડો અને રિસ્પોન્સને વધુ અસરકારક બનાવવાનો છે. તો આ તો સાચું છે. આનું મુખ્યત્વે સ્કૂલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ વિજ્ઞાનની રુચિ વધે તે. ના, આવું કંઈ નથી. આ ડ્રોન પ્રોજેક્ટનો પાયલોટ પ્રોજેક્ટ અમદાવાદ અને સુરત ખાતે કરવામાં આવ્યો હતો. તો અહીંયા જવાબ આવશે 1 અને 3 વિધાન સાચા છે. ગ્રામીણ સ્થાનિક એટલે ટૂંકમાં અહીંયા તમને પંચાયતી દિવસ, રાષ્ટ્રીય પંચાયતી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તે પૂછ્યું છે. તો 24 એપ્રિલ. હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કોણે કર્યું છે? તો અહીંયા બી જવાબ આવશે ચીન. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના ભૂતપૂર્વ રોનાવાળા ખાલી જગ્યાને તેના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. તો આલોક જોશી, ઓપ્શન સી. તાજેતરમાં ભારતીય વાયુસેનાએ ખાલી જગ્યા પર લડાકુ વિમાનોનું ફ્લાયપાસ્ટ અને લેન્ડિંગ કવાયત કરીને તેની ઓપરેશનલ તૈયારી કરી હતી. તો ઓપરેશન સિંદૂર વખતે આપણે ગંગા એક્સપ્રેસ વે પર આ કવાયત કરી હતી. બેઝલ, રોટરડોમ અને સ્ટોકહોમ સંમેલનો માટે કોપ 2025ની પરિષદ તાજેતરમાં ખાલી જગ્યા ખાતે યોજાઈ હતી. તો અહીંયા જવાબ આવશે જીનેવા ખાતે યોજાઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે ગ્રીન એનર્જી અને ટકાઉ પરિવહનના દિશામાં એક મહત્વની પહેલના ભાગરૂપે રેલવે મંત્રાલય ખાલી જગ્યા ખાતે રેલવે ટ્રેકની વચ્ચે દેશની પ્રથમ 70 મીટર લાંબી રિમુવેબલ સોલર પેનલ. તો અહીંયા જવાબ આવશે વારાણસી, ઓપ્શન ડી. ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમના મુખ્ય શિલ્પી અને અણુ ઉર્જા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ જેનું તાજેતરમાં અવસાન થયું છે તો એ હતા ડોક્ટર એમન શ્રીનિવાસન. દેશના વડાપ્રધાન શ્રીએ તાજેતરમાં ખાલી જગ્યા ખાતે રોલિંગ સ્ટોક વર્કશોપ સુવિધામાં ઉત્પાદિત પ્રથમ 9000 હોર્સ પાવર લોકોમોટિવ એન્જિનનું ઉદ્ઘાટન કર્યું હતું. તો દાહોદ ખાતે વડાપ્રધાન શ્રી આવ્યા હતા એટલે ખૂબ ચર્ચામાં હતો આ મુદ્દો. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી. સીઓની વસ્તીમાં વધારો થયો હતો, 891 પર પહોંચી છે, પણ કેટલા ટકાનો હતો? તો 32% વધારો નોંધાયો હતો. જવાબ આવશે ઓપ્શન એ. ભારતના પોસ્ટ વિભાગ દ્વારા ભારતના એડ્રેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક બનાવવાના તેના મિશનના ભાગરૂપે તાજેતરમાં નીચેના પૈકી કયા ડિજિટલ પ્લેટફોર્મની શરૂઆત કરી છે? તો અહીંયા આવશે નો યોર ડીજી પિન, ઓપ્શન સી. નીચેના પૈકી કોઈ વિકલ્પ સાચો છે? તો વડાપ્રધાનશ્રીએ વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન પુલ ચીના પુલનું ઉદ્ઘાટન કર્યું. આ બી સાચું છે. અને ભારતના પ્રથમ કેબલ સ્ટેન્ડ પુલ અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું.
આ બી રેવન્યુનો પુલ હતો, એટલે બંને જવાબ સાચા છે. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ, સી અને ડી બંને. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વાઘના અભ્યાસ અને તેના સંરક્ષણ માટે ભારતના ટાઈગરમેન તરીકે જે ઓળખાય છે તેમનું તાજેતરમાં અવસાન થયું હતું. તો અહીંયા આવશે વાલ્મિક થાપર. તાજેતરમાં ખાલી જગ્યામાં આવેલ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાયેલ કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો. તો આ અમદાવાદ ખાતે યોજાઈ હતી. ઓપ્શન એ. હવે મેથ્સ અને રીઝનિંગના ક્વેશ્ચન છે, તો આપણે એમાં ડાયરેક્ટ જવાબ ટિક કરી દીધા છે. એ તમે જોઈ લેજો, કેમ કે આનું સોલ્યુશન કરાવવાથી વિડીયો ઘણો લાંબો થઈ જશે અને તમે વિડીયો સોલ્યુશન જોઈ જ લીધો છે. એટલે 189માં જવાબ આવશે ઓપ્શન એ, 190માં ઓપ્શન સી, 191માં ઓપ્શન બી, 192માં ઓપ્શન એ, 193માં ઓપ્શન સી, પછી 1 નંબરમાં ઓપ્શન ડી. અહીંયા જવાબ આવશે મામા. તો વાંચતા જ ખબર પડે, મારા પિતાની એકમાત્ર પુત્રીનો પુત્ર. એકમાત્ર પુત્રી કીધું છે એટલે જવાબ મામા આવશે. પછી અહીંયા જવાબ આવશે 3 નંબરમાં ઓપ્શન ડી, 4 નંબરમાં ઓપ્શન બી, 5 નંબરમાં જવાબ આવશે ઓપ્શન ડી. કેમ કે ઘનમૂળમાં જે હોય એના કે અહીંયા કે પોઈન્ટ પછી 1, 2, 3, 4, 5 અને 6 છે, તો એને ત્રીજા ભાગના જવાબ આવે, એટલે પોઈન્ટના પછી 2 આંકડા હોય, ઓપ્શન ડી. પછી અહીંયા જવાબ આવશે ઓપ્શન બી. 7 નંબરમાં ઓપ્શન સી, 8 નંબરમાં ઓપ્શન બી, 9 નંબર ઓપ્શન એ, 10 નંબર ઓપ્શન ડી, 11 નંબરમાં ઓપ્શન બી, 12 નંબરમાં ઓપ્શન ડી, 13 નંબરમાં ઓપ્શન બી, 14 નંબરમાં ઓપ્શન સી, 15 નંબરમાં ઓપ્શન એ, 16 નંબરમાં અહીંયા તો સિમ્પલ ઘન જ પૂછ્યું છે એટલે ઓપ્શન ડી. પ્રશ્ન 17માં ઓપ્શન ડી, 18માં ઓપ્શન એ, 19માં ઓપ્શન સી, 20માં ઓપ્શન એ, 21માં ઓપ્શન ડી, 22માં ઓપ્શન એ, 23માં ઓપ્શન સી, 24માં ઓપ્શન સી, 25માં ઓપ્શન એ, 26માં ઓપ્શન ડી, 27માં ઓપ્શન એ, 28માં ઓપ્શન બી. પછી છે 194માં જવાબ આવશે ઓપ્શન બી, દર્શાવેલ પૈકી કોઈ નહીં. 195માં ઓપ્શન ડી, 196માં ઓપ્શન ડી, 197માં ઓપ્શન સી, 198માં ઓપ્શન એ, 199માં ઓપ્શન ડી અને 200માં ઓપ્શન એ. તો આ હતું આપણે 200 પ્રશ્નોનું સોલ્યુશન. આ વિડીયોનું સોલ્યુશનનો પર્પઝ માત્ર એ જ છે કે તમે ફટાફટ સોલ્યુશન જોઈ લો અને તમારા માર્ક્સ ગણી શકો કે મારે કેટલા માર્ક્સ થાય છે. આમાં ભૂલ પણ હોઈ શકે, આપણે મહત્તમ ટ્રાય કર્યું છે કે આમાં ભૂલ ના હોય, પરંતુ જો બીજો તમને કોઈ પ્રશ્નમાં ભૂલ લાગતી હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો. અને તમને વિડીયો કેવો લાગ્યો એ બી તમને કોમેન્ટમાં જણાવી શકો છો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. મળીશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.